શું બોલો બોલવાનું શું હોય તો વસ્તી ગણતરી કરવાની છે ફટાફટી તમે કેટલા ઘરમાં સભ્યો છે એ ગણીને કયો મારે પછી બીજા ઘરે જવાનું બોણી છે તમારા ઘરની તો પછી કાંઈ વાંધો ઘર નાખો વસ્તી ગણતરી તમારે કરવાની હોય અમારે ન કરવાની હોય બધે કહી દો ગણો ફટાફટી હાલો ઘરમાં કેટલા સભ્યો છે એ અમારે ગણીને કહેવાનું બધા છે ને અમારા ઘરમાં નાના મોટા 32 સભ્યો છે એટલે આવડા ઘરની અંદર તમે 32 સભ્યો હો એમાં ઘર સામું ન જોવાનું હોય હાલો લખાવાજી કોણ કોણ 8-9 ઉંદેડા અને 2-3 સસુંદર છે 4-5 મીંદડી બચ્ચા છે 2-3 કૂતરા છે 2 માણા અમે બધા છે 32 થાય છે 32 પેલા કાકા ઉંદેડા મીંદડા કૂતરા સસુંદર ને એ બધા સભ્યો પણ ન ગણાય તમે તો કી નિશાળમાં ભણ્યા છો ખબર નથી પડતી આ બોણી બગાડી તમે તમારી હવે તમે સભ્યો કેટલા છો એ કહેવાનું છે આ નાના મોટા ઉંદેડા મીંદડા શું ગણાવો છો તમે તે કીધું ઘરમાં નાના મોટા સભ્યો એક કયો તો મેં બધા નાના મોટા એ સભ્યો જ કહેવાય ને ઘરના તારે લખવો પડે ચોપડે ચડાવવા પડે ભાઈ એ સભ્યો જ ગણાય એ ઘરમાં રહેતા હોય સભ્યો જ ગણાય તો એ કામ કરો ને તમે કીડી મકોડા ઘરમાં જ દે છે એને ગણાવી નાખો ને કામ પતે એમાં એવું છે પૌલા ટાઈમસર લગ્ન કરી લેવાય બધું ટાઈમે સારું લાગે પછી ઉંમર થઈ ગયા પછી લગ્ન સારા ન લાગે એટલે ટાઈમસર લગ્ન કરી લ્યો તો સારું એમ લગ્ન કરીને પછતાવા જેવું જ છે કાકા કારણ કે મેં એવા સમાચાર સાંભળ્યા છે મારા બાપા એમ કહેતા કે લગ્ન કરી લઈને પછી આપણે ઘરવાળી આપણને ઠામ વાસણ ધોવરાવે એલા તું તો હાવ બુદ્ધિનો બારદાન તો કાકા આવે હવે ઠામ વાસણ ધોવામાં હવે 5 મિનિટ ખાલી થાય એક લુગડા ધોવામાં થોડીક વાર લાગે એમ લઈ જાઓ રોપાવાળા ભાઈ આવી ગયા રોપાવાળા આવી જાઓ મની ટ્રી લઈ જાઓ રીધી સીધી કુબેર નો ખજાનો લઈ જાઓ લક્ષ્મી કમલ લઈ જાઓ ચાલો વિષ્ણુ કમલ લઈ જાઓ લકી બેમ્બુ વાંસ હાલો ધન લક્ષ્મી વેલ લઈ જાઓ ચાલો મની વેલ ના ગુરુ લઈ જાઓ હાલો આવી જાઓ મની પ્લાન્ટ લઈ જાઓ મોર પીસ લઈ જાઓ હાલો ફૂલના છોડ લઈ જાઓ તમામ પ્રકારના રોપડાવાળા ભાઈ આવી ગયા છે આવો આવો તારું લઈ જાઓ શું છે રોપડામાં આ રોપડામાં તમારે છે ને તમને જોઈને એવું લાગે છે તમારે પૈસાની કમી હોય એવું લાગે છે તમે છે ને ધનવેલ ના ગુરુ લઈ જાઓ વાસ્તુ શાસ્ત્ર ના નિયમ પ્રમાણે આને તમે ઘરમાં વાવો ને એટલે રૂપિયા વાળા થાય રૂપિયા વાળા આને લઈ જાઓ તમે અરે ભૂરા કાકા તમે બેસી રહ્યા છો તમે રૂપિયા વાળા થાવ અમે રૂપિયા વાળા ન થાય એ નામ બોલો છો તમે અમે અમને કામ કરતા તો કેડિયું સરે હે આ તો મારો બેટો કળિયુગ આવી ગયો છે આ તો કૂતરું વ્યાણું તું સકલું વ્યાણું તું એ જ ખબર નથી પડતી આને કૂતરાનું બસું સમજવું કે સકલાનું બસું સમજવું આને શું સમજવું આપણે આ તો મારું બેટું ભણ્યું પેલા ભૂરા કાકા છે કે નહીં કરે આય તો ગાય શું કરો છો ભૂરા કાકા બેઠા બેઠા તમે ઊંઘા કાઢું બેઠો બેઠો કાકા ભીમ 11 ના જુગારમાં પૌલો 1.5 લાખ રૂપિયા હારી ગયા તું વાત સાંભળી કે નહીં એમ નહીં તો એને ભગા એટલી ખબર નહીં પડતી હોય કે આપણે આ કવર કરી લઈ પૈસા એમ હારે જવાનું માણસને કવર કરતા આવડતું હોય એને જુગાર રમે લે કવર કરી લેવાય પૈસા જે છે ને હારો જુગારી બમણું રમે આ કવર કરવામાં જ હારો કાકા वो अलग ही लेवल का बंदा એ મારે ધ્યાન રાખજો હું આ સોર વચ્ચે સણ્યા ઉપાડો સડ્યો મારે હું તો બ્લોક માં હાલું મારે મારા મારો બેટો ભૂરો કાકો શું કરે છે આ હું ભૂરા કાકા એ ખેલાઈ દે શું કરો ભૂરા કાકા જો તો નથી સંપલ કહું છું એલા સંપલ નો ગહાય કાકા કેમ સંપલ કેમ ગહો છો કાકા પેલા છોકરા વરાવાના છે એટલે સંપલ કહું છું કાકા હવે મગજના સકડા ફેરવે એલા એવું ન હોય કાકા તમને કોકે ઊંધા ગધેડે બેહાડે કાકા સંપલ ગહીએ કોઈ દી છોકરા વરે એવું સાંભળ્યું છે ક્યાંય તમે સંપલ ગહીએ છોકરા વરે પેલા કાકા તો તને શું ખબર મારા બાપા એમ કેતા હતા કે પગના સંપલ ગહાઈ જાય ને તેરે છોકરા વરે કોનો ફોન આવ્યો એ હા બોલો બોલો માજી બોલો એટલે કાલે મેં છોકરો જોવા આવ્યા હતા ને એ બોલું હા ઓળખી ગયો તમારો અવાજ ઓળખી ગયો બોલો બોલો પછી શું ડિસિઝન લીધું છોકરાનું ગમ્યો કે નહીં તમને અમને છોકરો નથી ગમતો એ ગમતો તો અમને નથી તો શું અમારે કાઢી મૂકો માજી એડજસ્ટ કરો એડજસ્ટ બધાય આમ કરશે તો છોકરા કુંવારા રહેશે वो अलग ही लेवल का बंदा શું ભગા તે આવા હાવ હાલ કરી નાખ્યા છે
કાકા તું સરપંચ છો ગામનો, તારા કઈક માણસ રીતમાં રહેવાનું હોય. આવી રીતે હાલ બે હાલ કરી કોઈ ફરવાનું હોય કઈક તું જોવરાવતો કઈક જોવરે કઈક નડતર રૂપ નથી ને તને કાંઈ? કાકા માતાજી ભગવાન પિતૃ કે ભુવા કે હગાવાલા કોઈ નડતું નથી, કાંઈ મને નડતું નથી કાકા. કાંઈક તો નડતું હોય છે. શું નડે છે? હાવ હાસું કે? એ કાંઈ નડતું નથી કાકા, મને ખાલી નડે છે લોનના હપ્તા હપ્તા. અરે રોપડા લઈ જાઓ, રોપડા ચાલો તુલસીના રોપ લઈ જાઓ, 100 પીસના રોપ લઈ જાઓ. અને ખાસ કરીને તો જોવો ધનવેલનો ગુરુ આવી ગયો છે, લઈને આવી ગયા છે ધનવેલના ગુરુ. હાલો આ રોપડો લઈ જાઓ, ભૂરા કાકા આવી ગયા છે. હાલો રોપડા 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 ચાલો 20 વાળા 50 વાળા 100 વાળા. બેન કારબેન લઈ જાઓ ધનવેલનો રોપડો, તમારે બેઠા બેઠા પૈસાના ઢગલા થઈ છે. હાલો ધનવેલનો ગુરુ હો, ઘરમાં વાવો એટલે પૈસા વાળા થઈ જાય. એલા લાઈટ વહી ગઈ લાગે કા? લાઈટ હોય ગઈ. એટલે મારા બેટા બપોરે બોલો, આ ખરા બપોરે આ બપોરે 2 વાગ્યા જ બોલો હતા લાઈટ બંધ કરીને બેઠા. લાઈ જીએબી ફોન કરવા દે. હાલો જીએબી માંથી બોલો. હા જીએબી માંથી બોલું છું, બોલો ને સર, શું કામ હતું આપને? એલા કાકાઓ તમે તો કોઈ માણસ છો જનાવર છો, કઈ ખબર પડે? કાકાઓ 42 ડિગ્રી તાપમાન બપોરના 2 વાગે તમે લાઈટ કાપીને બેઠા. તમને ખુરશી માથે કોને બેહાડ્યા છે? બુદ્ધા શેક નથી કે આ માણસને અત્યારે ટાઈટક ની જરૂર હોય, બફાતા આવી છે? લાઇટ ફોલ્ટમાં છે, રિપેરિંગ ચાલુ છે સર, લાઇટ આવી જશે. એમ નહીં, તમે આવી જાય લાઈટ કરો છો, પણ અમારે રાહ કેટલા વાગ્યા સુધી જોવાની લાઈટ ની? સર સાંજના 7 વાગ્યા સુધી તો રાહ જુઓ. 7 વાગ્યા સુધી? તો પછી 7 વાગે લાઈટ આવી જશે ને? એ આજે લાઇટનો કાપ છે, લાઇટ તો આવવાની જ નથી, પણ સાંજે 7 વાગે ને ત્યાં સુધીમાં ટાઈટક વળી જશે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે સનાતન ધામ વૃદ્ધાશ્રમની અંદર, જે રાજકોટની તદ્દન નજીક છે, જામનગર રોડ માંથી. અને દાદાને મળ્યા, બહુ મજા આવી ગઈ. અને આ બાજુ છે આપણે હિતેશભાઈ લશ્કરી, જે આના સંચાલક છે વૃદ્ધાશ્રમના. અને અહીંયા લિફ્ટની વ્યવસ્થા છે, વૃદ્ધોને કોઈને પગથિયા ચડવા ન પડે, કારણ કે 4 માળની છે એટલે. અને જનરેટરની વ્યવસ્થા છે, અહીં તો જનરેટર છે, વૃદ્ધોને કોઈને અંધારામાં રહેવાનું નહીં. અને ઠંડા પાણીની ફ્રીજ, અને આ બકાલા રાખવાને મોટા મોટા ફ્રીજ. અને આ બાજુ રસોડાનો વિભાગ, ઓહો આવડો મોટો રસોડાનો વિભાગ, કાંઈ વાંધો નહીં અહીંયા તો. અને હિતેશ બાપુ આપણને લઈ આવ્યા છે વોશિંગ મશીન પાસે, કે જો આ કપડા ધોવાના વોશિંગ મશીન છે, વૃદ્ધોને કોઈ હાથે કપડું નથી ધોવાના. એને રસોડામાં આવી ગયા, અહીં બેનો રાખેલા છે કામ કરવા વાળા. હિતેશભાઈનું કામ બહુ સોલિડ છે, કારણ કે સનાતન ધામ વૃદ્ધાશ્રમની મુલાકાત મિત્રો તમે જરૂર ને જરૂર લેજો. રાજકોટની અંદર આવેલી છે, અને એ જામનગર રોડમાંથી જો અહીં અનાજના તો કોઠાર ભરેલા છે. હિતેશ બાપુનું કામ બહુ ઊંચું છે, કારણ કે પોતે સેવા ભાવી છે, એનો આખો પરિવાર આમાં સેવા જ કરે છે. કારણ કે અહીં બાલ્કની એવી છે, જો રૂમ છે, એક રૂમની અંદર બબે બેડ છે, સંડાસ બાથરૂમની સગવડતા. કારણ કે આને ઓફિસની અંદર આવી ગયા. હાલે હિતેશ બાપુ કે હાલો ઓફિસમાં બે. અને ઓફિસમાં આપણે જોઈએ તો સીસીટીવી કેમેરાથી સજ્જ છે આખું વૃદ્ધાશ્રમ, સનાતન ધામ વૃદ્ધાશ્રમ. વાહ ભાઈ વાહ, અહીં તો મજા આવી ગઈ. કારણ કે આ મુલાકાત લેવા જેવી છે. કોઈ તમારી આજુબાજુ કોઈ નિરાધાર વડીલો હોય તો સનાતન ધામ વૃદ્ધાશ્રમની મુલાકાત લેજો. અને હિતેશ બાપુ લશ્કરીનો કોન્ટેક્ટ નંબર આપેલો છે, એનો કોન્ટેક્ટ કરજો, કારણ કે બહુ સરસ જગ્યા છે રાજકોટની અંદર, જામનગર રોડ ઉપર.